આ વિડિયો ખાલી મનોરંજનના હેતુથી બનાવેલો છે તો કોઈએ પોતાના દિલ ઉપર લેવાની જરૂર નથી. એને દાંતને ઢાળી દીધા છે. હવે તમને સાહેબ હું વાત કરો છો? અત્યારે ખાટલાને ઢાળી દીધો. હવે ઈ ક્યાં બે જણને ઢાળી જવાના છે? તો ખાટલો તીને ઢાળી દીધો એમ નહીં. ઈ આ આજે હમણે એની માથે આરોપ આવ્યો છે. આ ઓરત આવે છે. શેનો આરોપ? આરોપ એટલે ખૂનનો. ખૂનનો આરોપ? હવે ઈ મારું ને એને કીધું હુકડ પાપડ નથી ભંગાતો. ખૂનનો આરોપ ક્યાંથી તમે નાખી શકો? તમે ક્યાંક બીજા કાનિયાનો સમજતા હશો. ઈ આ નહીં. પણ આનું નામ કાનો ને. હા એનું નામ કાનો જ છે. ઈ આ એની ઓરત છે. સાહેબ તમે ક્યાંક ઘર ભૂલ્યા હશો. તારું નામ તો કાનો ને. હા પણ સાહેબ હવે આ બી બધું જવા દો ને, દવાખાના ક્યારે ઉઘડશો? દવાખાનાનું તારું શું કામ છે? આ લાપસી ખબર જાય છે મારી પેટમાં બહુ દુખે. ઈ લાપસી બધી આ હજમ કરવાની છે. પોટમાં જઈ. ઈ દવા રાખે છે? હા. અરે સાહેબ તમે કેમ સમજતા નથી? મારા ઘરવાળાને બહાર જવું હોય ને તો ડબલું મારે ભરી દેવું પડે છે. અને તમે એમ કહો કે કોરાટે જાવ, કોરાટી આવે ઈ નહીં. તો પણ આજના બધા ઢાળી દીધા તો આનું નામ તો કાનો છે ને. જો એટલે એનું નામ કાનો છે આમાં બાપા. તો બધાય માયું હે ને એના છોકરાને કાનો જ કહે છે. હે સાહેબ હા બાટલો કીજો નો સડાવે હો. યા બાટલો ખાટલો બધું આગળ રાખ્યું છે. અહીંયા વાર લાગી બાટલો હું પી જઈશ. ઈ યા પાવાનો જ છે એટલે જ તમને લેવા આવ્યો છું. પણ સાહેબ હું કહે છે ઈ તો સાંભળો તમે. તમે પણ હવે તમને મને લાગે પેટનો દુખાવો મગજ ઉપર ચડી ગયો છે. મને મારી પેટમાં બહુ દુખે. આ થોડી સોડા પીધી બધી લાવો પી. એટલે તીને છે ને આ કાકાનું ઓરા ગાયું છે તીને મારી હારે આવ. ઈ હારે નહીં આવે. તો હારે આવો. ઈ હું એને લેવા આવ્યો છું. અરે એને ઈ મને લેવા આવ્યો છે. તમે એને ક્યાંથી લેવા આવો? આવ્યો છે. હા આ ઓળખ છે. હો મારો ઈ મને લેવા આવ્યા હતા. અને તમે એકલા લઈને સામે મારો કોઈ શું સાહેબ પધાર્યા? આનું નામ કાનો. હા એનું નામ કાનો. એની માથે આ ખૂનનો આરોપ છે ને હું લેવા આવ્યો. આની માથે ખૂનનો આરોપ. હા ના નાખું વાંચો છો. એનું નામ છે કાના પોપટ. સાહેબ આ તો કાના ધીરા છે. આમ વાંચો તો. કાના ધીરા છે તો કોકના ઢેબા આપણે દીશો લેવા દેવા વગરના. આમાં કાના પોપટ છે. આ તો અહીંયા જાઓ આ પોપટ બોલાવવામાં. હે કેટલી સોપડી ભણેલા છો સાહેબ તમે? સોપડી તો હું ઘણી ભણ્યો છું પણ નામ કાનો હતો એ ભલે મકાન ના દેખાયું. સોપડી બોપડી ભલે ન ભણ્યો ક્યાંક લાજ વાત કરીને આ સાહેબ ને ગુડ્યા હોય. હા ક્યાંક જોવું જોઈએ, આખું નામ વાંચવું જોઈએ. હા ગામમાં કાના છે 15. ઈ બે તીને અમને આ ખૂનો બસાયો હોય તો આ કાનાને લઈને જવાનો હતો. પણ તમારે વિચારવાનું હોય ને સારા પૂછવું જોઈએ કે કાના પોપટનું ઘર ક્યાં. સાહેબ હાલો ને લઈ જાઓ ને મને તો જ. અરે તમારે ક્યાં જવું છે? દવાખાને હજમ અહીંયા કેર કીધે છે. ક્યાં જવું છે? ઈ કેર ક્યાં બધું લાપસી ને એવું કે હજમ ઈ કીધે કાંઈ છે. તારા બાપનું દીકરા નથી હમણાં થાણા રહે છે દેવો કે નથી બાવલો. ઈ કે અહીંયા હજમ કીધી શું મને. આ દુખે નથી પછી નકર વગર છે. થઈ જાય. તો પણ કે દુખાવો દૂર થઈ જાય ને. હા પણ બટા થોડી ખાઈ ગયો હો લાપસી. હે હું હવે છે ને કાના પોપટને ગોતું અને આ ભૂલ થઈ ગયા સોરી બરોબર. આનું નામ તો કાના ધીરજ છે ને. પણ ક્યાં ખરખું વાંચીને ગાજો નકર સાહેબ હોય ને તો કોક ખબર છે ને. હા હા પણ હવે હું કાના પોપટને ગોતું. હાલ હા જાવ જાવ. સાહેબ ભાઈ પણ હોશિયાર છે હો. હે કાના હા રવિના બટા હા બાપુ. ઓલા હરેશના કાકાની આ કાલ ગણ્યા છે ને હા હા એટલે તમે ગાજો અને એકને જમવાનું હોત કીધું હે અને મારે જવાનું હોય ગામ વાતી વાત. એટલે તમે ગાજો. ના ના જમવાનું કીધું એટલે તો બાપુ હું જીમ આવી છે. આમ હેઠો બેસને કોઠે હદતી નથી તો આજે હું તો કોઈ ધરાનો જ નહીં. પણ ઈ તાતો હું હાથો થઈ જાઉં. શું હાથે થતા કોઈ ધરાતો જ નથી કોઠે હદે છે તમને આ શરમ આવી હોય? અને એને ગાવા દેતા નહીં. અરે બહાર નીકળો હમણાં. હું તો હું જાઉં છું. કોઠે હદતી નથી હું જાઉં કરો છું. એ તો હુવા દે હાથે ખીચડી
બનાવજે વાળુમાં દોઢ તોય ખીચડી નહીં તમને હે ને મેથીની ભાજી કરી દેવી છે ખાતા તો પણ એક કામ કરીને ભાજી કરતા 1 લીટરની લાપસી બનાવી નાખી હે હજી તમારે લાપસી ખાવી છે ઉયો